ओके गुड मॉर्निंग। આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણે કંટ્રોલ સ્ટેટમેન્ટ કે જેની અંદર આપણે ભણશું ઇફ એલ્સ, ઇફ એલ્સ પછી સ્વિચ કેસમાં આવી આપણે ઘણા જોશું કંટ્રોલ સ્ટેટમેન્ટની અંદર। તો ઇફની અંદર એવું થશે કે આપણે કોઈ પણ એક કન્ડિશન ચેક કરવા માટે જો આપણે કોઈ સ્ટેટમેન્ટ ઉપયોગ થતો હોય તો એના માટે ખાલી ઇફ સ્ટેટમેન્ટ છે, પછી ઇફ એલ્સ છે અને પછી ઇફ એલ્સ એટલે કે નેસ્ટેડ ઇફ છે। 3 ઇફ ના છે અને એક સ્વિચ સ્ટેટમેન્ટ છે, ટોટલ 3 છે। તેમાં પહેલું આવે છે ઇફ સ્ટેટમેન્ટ। યુઝ ધીસ સ્ટેટમેન્ટ ટુ એક્ઝિક્યુટ સમ કોડ ઓનલી ઇફ ધ સ્પેસિફાઈડ કન્ડિશન ઇઝ ટ્રુ। કે આ ઇફ ની ક્યારે જરૂર પડે કે જ્યારે કોઈ એક સ્પેસિફાઈડ એક જ કન્ડિશન ખાલી સાચી કરવી હોય કે પછી ખોટી હોય, બેમાંથી એક એટ એ ટાઈમ થઈ શકે, તો એના માટે ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે। પછી આવે છે ઇફ એલ્સ। તો આમાં બે કન્ડિશનના ભાગ હશે, કાં તો એ ટ્રુ હશે અને કાં એ ફોલ્સ હશે। ટૂંકમાં આપણે ઇફ ની અંદર આપણે શીખ્યા તેમાં ખાલી કોઈ પણ એક જ થાય, કાં તો ખોટી કન્ડિશન ચેક થાય કાં તો સાચી કન્ડિશન ચેક થાય। તો પછી ડિપેન્ડ ઓન યુઝર, એ યુઝર શું કરાવવા માંગે છે। અને ઇફ એલ્સ ની અંદર બે પાર્ટ હશે, એક ટ્રુ પાર્ટ અને એક ફોલ્સ પાર્ટ, બરાબર। તો જોઈએ એની અંદર યુઝ ધીસ સ્ટેટમેન્ટ ટુ એક્ઝિક્યુટ સમ કોડ ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ એન્ડ અનધર કોડ ઇફ ધ કન્ડિશન ઇઝ ફોલ્સ। એટલે આમાં બે મળશે, જો કન્ડિશનનો પહેલો પાર્ટ છે એ ટ્રુ હશે અને બીજો પાર્ટ હશે એ ફોલ્સ હશે। જો પહેલો ટ્રુ નહીં હોય તો બીજામાં ચેક કરવા આવશે તો ઈ એક્ઝિક્યુટ કરશે, જો પહેલો સાચો હશે તો બીજામાં આવશે નહીં, એના માટે ઇફ એલ્સ। પછી આવે ઇફ એલ્સ એટલે કે નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ કહી શકીએ આપણે એને। યુઝ ધીસ સ્ટેટમેન્ટ ટુ સિલેક્ટ વન ઓફ ધ મેની બ્લોક્સ ઓફ ધ કોડ ટુ બી એક્ઝિક્યુટેડ। શું કહે છે કે ઇફ એલ્સ ના અત્યારે પેલા ઇફ માં સિંગલ ઇફ આવતું, આની અંદર ઇફ એલ્સ આવ્યું અને આની અંદર મલ્ટિપલ બ્લોક્સ આવશે ઇફ એલ્સ ના, બરાબર। એટલે તમને બે પાર્ટમાં એક્ઝિક્યુટ થશે। હવે આવે છે સ્વિચ સ્ટેટમેન્ટ। તો સ્વિચ સ્ટેટમેન્ટમાં શું હોય કે એકારે મલ્ટિપલ એની અંદર સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવ્યા હોય અને એ પછી આપણે એને કેવી રીતે વર્ક કરાવવું કે આપણી ચોઈસ મળે આપણે કે ભાઈ એક વસ્તુ એક નંબર 1 આપણે એક નંબરની વેલ્યુ એન્ટર કરીએ છીએ તો આપણે આ વેલ્યુ જોવા મળે, નંબર 2 કરીએ છીએ તો આ જોઈએ। વારાફરતી વાળા બધાના એક્ઝામ્પલ। તો સૌથી પહેલા સ્ટાર્ટ આવશે ઇફ સ્ટેટમેન્ટથી। ઇફ સ્ટેટમેન્ટની અંદર આપણે જોઈએ શું કહે છે કે યુઝ ધ ઇફ સ્ટેટમેન્ટ ટુ એક્ઝિક્યુટ, એક મિનિટ, ધ ઇફ સ્ટેટમેન્ટ યુઝ ધ ઇફ સ્ટેટમેન્ટ ટુ એક્ઝિક્યુટ કોડ ઓનલી ઇફ સ્પેસિફાઈડ કન્ડિશન ઇઝ ટ્રુ। જો આની અંદર એવું કહે છે કે જો સ્પેસિફાઈડ કન્ડિશન છે એ જો ટ્રુ હશે, બરાબર, તો જ એક્ઝિક્યુટ થશે। આ એક્ઝામ્પલ તમને આપ્યું છે બુકમાં, તમારે સિમ્પલ છે પણ હું તમને આ બુકમાં આપેલું છે એ તો થશે જ તમારાથી, પણ હું એ સિવાયનું તમને અલગ કંઈક કરાવીશ, બરાબર। તો જોઈએ આપણે, ચલો એની એક્ઝામ્પલ। ફાઇલ ઓપન કરી છે તો શું કીધું છે HTML head script type text JavaScript write a good morning, આ કોમેન્ટ આપી છે, સિંગલ લાઈન કોમેન્ટ, બરાબર। હવે શું કર્યું છે, મેં બે વેરિયેબલ લીધા છે, એક ડી નામનો વેરિયેબલ છે એની વેલ્યુ કેટલી આપી 11 અને એક ટી નામનો વેરિયેબલ છે, બરાબર, એની વેલ્યુ આપી છે 4। હું કન્ડિશન ચેક કરાવીશ કે ઇફ ટી લેસ ધેન ડી, એટલે શું કે છે ટી છે એ ડી કરતા નાનો છે તો ટી ની વેલ્યુ કેટલી છે 4 અને ડી ની વેલ્યુ કેટલી છે 11, તો 4 11 થી નાના છે તો શું મેસેજ આવશે ગુડ મોર્નિંગ। ચલો જોઈએ રન કરાવીને એને, ચલો મેસેજ ગુડ મોર્નિંગ આવી ગયો। હવે સપોઝ આપણે એમ કરી નાખીએ લેસ ધેન ની બદલે ગ્રેટર ધેન, તો એનો મતલબ શું થશે કે 4 છે એ 11 થી મોટા છે જો તો કન્ડિશન ખોટી પડે, કારણ કે 4 છે એ 11 થી નાના કહેવાય, એટલે એની કન્ડિશન છે એ ખોટી પડી, તો કઈ આઉટપુટ આવશે નહીં। એટલે આમાં તો આ ઇફ ની અંદર તો એવું જ થશે તમારે કે ખાલી કોઈ પણ એક પોઝિટિવ યા ટ્રુ ગમે બેમાંથી એક જ એટ એ ટાઈમ એક્ઝિક્યુટ થશે, કારણ કે બીજો પાર્ટ જ નથી, એટલે આને સિમ્પલ ઇફ કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ ઇફ એલ્સ, બરાબર, જેને અહીં સિન્ટેક્સ છે એની સિન્ટેક્સ કહેવાય, જેમાં આની પણ સિન્ટેક્સ હતી, કન્ડિશન અહીંયા આપવાની અને કોડ જે એક્ઝિક્યુટ કરવાનો એ આપણે કર્યો। હવે ઇફ એલ્સ
તો યુઝ ધ if else સ્ટેટમેન્ટ ટુ એક્ઝિક્યુટ સમ કોડ ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ એન્ડ અનધર કોડ ઇઝ કન્ડિશન ઇઝ નોટ ટ્રુ. શું કહે છે? ત્યાંની એક કન્ડિશન ટ્રુ હશે અને એક કન્ડિશન ફોલ્સ હશે. તેમાં જો પેલી અહીંયા ઇફ કન્ડિશન છે એટલે ઇફનું અહીંયા આવી ગયું, અને એલ્સ તો એલ્સમાં પણ જ્યારે ઇફ ખાલી ઇફની અંદર એનો ફોલ્સ પાર્ટ નહોતો, આની અંદર છે એ ફોલ્સ પાર્ટ છે, નોટ ટ્રુ પાર્ટ કહેવાય. એને શું કહેવાય? આ પેલો ફોલ્સ ટ્રુ પાર્ટ કહેવાય ને બીજો છે એ ફોલ્સ પાર્ટ કહેવાય. તો ચલો જોઈએ એની અંદર હવે એનું પણ એક્ઝામ્પલ એની અંદર જ કરીએ છીએ. આ એક્ઝામ્પલ તમે કરી શકશો જાતે, પણ હું જે કરાવું છું એક્ઝામ્પલ હવે જો એના પછી ઇફ એલ્સ આવે છે, અને હું જે એક્ઝામ્પલ કરાવું છું તમને લાઈવ કરાવીશ નવું એટ અ ટાઈમ. હવે જો શું કહે છે, ઇફ આટલું હતું. ચલો હવે આપણે કરશું હવે જો શું થશે, ફાઇલને સેવ કરી દો. હવે જો શું થશે કે આપણે જો આની અંદર રન કરાવીએ છીએ. હવે ટી લેસ ધેન ઇક્વલ ડી, તો ટી લેસ ધેન ઇક્વલ ડી એટલે કે ટી છે એ ડી થી નાનો છે તો શું મેસેજ આવશે? ગુડ મોર્નિંગ. જો ટી થી મોટો હતો તો આમાં કઈ એલ્સ પાર્ટ પહેલામાં હતો નહીં. જ્યારે ઇફ એલ્સ ની અંદર બે પાર્ટ છે. જો ટી તો મેસેજ શું આવશે જોઈએ આપણે. ગુડ મોર્નિંગ આવી ગયો. હવે આ જગ્યાએ ટી ની વેલ્યુ કરી નાખું છું 40. બરાબર, મેસેજ રિફ્રેશ આપો, શું આવી ગયું? ગુડ નાઇટ. એનો મતલબ એમ કયો થયો કે આ પાર્ટ આપણો એક્ઝિક્યુટ થયો, જે ફોલ્સ પાર્ટ તરીકે ઓળખીએ છીએ. એટલે આ થયું આપણું ઇફ એલ્સ. પહેલા આપણે ખાલી ઇફ ભણ્યા, પછી આપણે ભણ્યા ઇફ એલ્સ, અને હવે વારો આવે છે ત્રીજો નેસ્ટેડ ઇફ, એટલે કે ઇફ એલ્સ મલ્ટિપલ બ્લોક હોઈ શકશે આની અંદર. બરાબર, એનું પણ આપણે એક્ઝામ્પલ જોઈએ. યુઝ ધ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ ટુ સિલેક્ટ વન સેવરલ બ્લોક્સ કોડ ટુ બી એક્ઝિક્યુટેડ. બરાબર, તો કે આમાં એક કરતા વધારે બ્લોક હશે કે જ્યારે તમને એવું હું તમને એવું કહું, બરાબર, કે તમારા પર્સન્ટેજ છે એ કેટલા આવ્યા, તો કોક કે 70, કોક કે 90, કોક કે 80, કોક કે 20. તો વ્યક્તિ 20% નથી, પણ એ શું છે? ફેલ છે. તો આપણે જ્યારે એનો ઉપયોગ કરવો હોય, બરાબર, ત્યારે આપણે શું કરશું એના માટે આપણે જોઈએ. બરાબર, આની જ અંદર તેમાં ઇફ, પછી અહીં શું આવશે? એલ્સ ઇફ. એમાં આપણે એક લીધો વેરિયેબલ, એક જ વેરિયેબલ રાખીએ આપણે. PER. બરાબર, એની અંદર વેલ્યુ કઈ રાખતા નથી, તો આપણે અહીંયા રાખીએ PER ગ્રેટર ધેન ઓર ઇક્વલ 70. બરાબર, પર્સન્ટેજ 70, તો અહીંયા શું આવશે? ડિસ્ટિંક્શન. પછી અહીંયા કે ભાઈ પર્સન્ટેજ ગ્રેટર ધેન ઇક્વલ 60, તો શું આવશે? ફર્સ્ટ. બરાબર, એવી જ રીતે એલ્સ ઇફ ગ્રેટર ધેન ઇક્વલ 40, તો શું આવશે? આ તમારે એનું કરતા પ્રમાણે તમે કઈ પણ એડ કરાવી શકો. અને જો આમાંથી કાંઈ ના હોય, છેલ્લે એલ્સ આવશે. આમાં તમારાથી કઈ છે જ નહીં, મતલબ કે વ્યક્તિ આનાથી ઓછા ટકા છે તો વ્યક્તિ ફેલ ગણાય. બરાબર, તો આપણે શું મેસેજ કરી શકીએ? બરાબર,
હવે હું અહીં રાખું છું percentage equal to 30. ચલો સેવ કરીને હું રન કરાવું છું, જોઈશું આવે આવી ગયું ફેલ. હવે હું percentage રાખું છું અહીંયા 56 બરાબર. તો શું આવશે જોઈએ આપણે. આવી ગયું સેકન્ડ ક્લાસ. હું એ percentage રાખું છું 60 પૂરા 60 આવી ગયું ફર્સ્ટ. હવે હું અહીં રાખી દઉં છું percentage રાખું છું 51 સોરી 87 બરાબર. તો શું આવશે ફર્સ્ટ ડિસ્ટિંક્શન આવી ગયું. હું અહીં રાખું છું 870 તો એ ડિસ્ટિંક્શન જ આવશે કારણ કે 70 ઉપર બરાબર. તો એના માટે આપણે 70 કન્ડિશન શું મૂકવી પડે સ્પેસ એન PER ગ્રેટર ધેન ઇક્વલ 100 કારણ કે percentage છે એ હંમેશા શેમાં હોય 100 માં હોય. હજુ રિફ્રેશ આપીશ શું થઈ ગયું ફર્સ્ટ. તો મારે અહીં કન્ડિશન બધામાં ફેરફાર કરવા જવો પડે કે ભાઈ 70 સુધી બરાબર એટલે 61 ટુ એન્ડ PER લેસ ધેન ઇક્વલ 69 સેમ આ રીતે હું 50 કરી નાખું કારણ કે લાસ્ટ 59 હશે 42 એન્ડ PER લેસ ધેન ઇક્વલ 59 બરાબર. જો રિફ્રેશ આપું છું શું થઈ ગયું ફેલ કારણ કે જો આપણે ઘણી વાર શું થતું percentage હંમેશા 100 માં હોય પણ આપણે જો એને વધારે આપી દઈએ તો નકામું થાય ને એટલે ત્યારે ઇનપુટ. હવે જો શું થશે પહેલા આપણે 870 ચેક કરશે કે ભાઈ 870 percentage છે એ 70 થી વધારે છે કે લેસ ધેન વધારે છે તો કે નહીં બરાબર. આની રેન્જમાં નથી 70 થી 100 માં નથી. સેમ PER ગ્રેટર ધેન ઇક્વલ 60 આપણે 60 છીએ પણ અને લેસ ધેન 69 છે એટલે 70 તો અહીંયા આવી ગયું એટલે એમાં પણ નથી આવતું. હવે 40 થી 59 માં રેન્જ નથી આવતી તો ક્યાં આવે ક્યાંય નહીં તો એને શું આપી દીધું ફેલ. સપોઝ હું અહીં આપું છું 63 ઓનલી 63 બરાબર. સેવ કરતું રહેવાનું છે. રિફ્રેશ આપું શું આવી ગયું ફર્સ્ટ. તો 63 જ્યાં હોય એટલે કે 60 થી 69 વચ્ચે તો શું આવશે ફર્સ્ટ. ક્લિયર. તો જ્યારે આવા આપણે કન્ડિશન ચેક કરવાની હોય ત્યારે if else nested if કહેવાય છે અને if આનો if else નો અને if else if નો ઉપયોગ કરીએ છીએ આપણે. nested if આની અંદર નથી તમારે સી લેંગ્વેજમાં આવી જશે. હવે એના પછી આવે છે સ્વિચ સ્ટેટમેન્ટ બરાબર. તો સ્વિચ છે એ બહુ સારો એવો કોન્સેપ્ટ છે આનો. તો કેવી રીતે શું કરીએ આપણે ચલો તો એને જોઈએ આપણે. આમાં બ્લોક તમે સ્વિચની અંદર આપણે વાંચીએ જો પહેલા જોઈએ. Conditional statements are used to perform a different action based on a different condition. Use the switch statement to select one of the many blocks of the code to be executed. આની અંદર શું હોય એક વેરિયેબલ હોય કે જે n નામનો વેરિયેબલ છે એની વેલ્યુ આપણે ડિફાઇન કરેલી હોય એ પ્રમાણે જો એની અંદર 1 હશે તો આ કેસ 1 એક્ઝિક્યુટ થશે. જો 2 હશે તો કેસ 2 એક્ઝિક્યુટ થશે. જો એ કાંઈ નહીં હોય 1 કે 2 બેમાંથી એક વેલ્યુ તો એક્ઝિક્યુટ શું થશે આવડો બરાબર. This is how it works. First we have single expression and most the often variable that is evaluated once. The value of the expression is then compared with the value each case in the structure. If there is a match, the block code associated with that case is executed. Use break to prevent the code from the running into the next case automatically. જો શું કહે છે હવે n ની વેલ્યુ 1 છે તો અહીંયા 1 આવશે પછી એક્ઝિક્યુટ થશે પછી બ્રેક લાગી જશે અને પછી સીધું બહાર ફેંકી દે. જો તમે બ્રેક નહીં રાખો તો ઓટોમેટિક કેસ 2 ની અંદર જતું રહેશે. એટલે બ્રેક વર્ડ છે એ મારો આપણે લખવો એ ફરજિયાત છે. તો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ બરાબર. તો એના માટે મારે શું કરવું પડશે પહેલા આનું કોડિંગ હટાવી દો બરાબર. સૌથી પહેલા શું લઈશું વેરિયેબલ ડિક્લેરેશન કરવા માટે કે var ઇક્વલ ટુ n નામનો એક વેરિયેબલ લીધો એની વેલ્યુ આપી છે મેં 1. આમાં તમે મેક્સિમમ 256 લઈ શકો બરાબર છે કેસ. એના માટે પહેલા શું લખીશ switch સ્વિચ કાઉન્સની અંદર n બરાબર કેસ 1
સિન્ટેક્સમાં ખાસ કરીને જોવાનું છે, એમાં કોલનની સાઇન હશે, બરાબર, કોલનની સાઇન હશે એટલે તમારે જ્યારે કેસ લખશો ત્યારે તો અહીં કોલનની સાઇન આવશે, શિફ્ટ સાથે કોલન પ્રેસ, એમાં લખશું DOCUMENT ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કાઉન્સમાં 1 કેસ કર્યો તો આપણે શું આવશે, મંડે, બરાબર. અહીંયાથી શું આપી દઈશ, બ્રેક, પછી આવશે કેસ 2, કેસ 3, વેડનેસડે. આપણે ટોટલ 7 કેસ બનાવવા છે આપણે વાર પ્રમાણે. લખી નાખીશ સેટરડે. છેલ્લા આવશે ચલો ડિફોલ્ટ. જો આ 6 માંથી એક વેલ્યુ નથી તો શું સમજી લેવાનું, તો આપણે સન્ડે. બરાબર, તો એના માટે પણ બ્રેકવર્ડ જોઈ લે. બ્રેકવર્ડમાં શું લખ્યું છે, ડિફોલ્ટમાં જો ક્યાંય બ્રેકવર્ડનો ઉપયોગ થયો છે નહીં, એટલે તો આપણે કરવાનો ઉપયોગ પણ નથી, બરાબર. અહીંયા એનું જે ચાલુ થયું છે એ આપણે એના અહીંયા બંધ કરીએ છીએ. શું થશે, જો એનની વેલ્યુ આપણે કેટલી રાખી છે, 1. સેવ કરી દઉં. જો 1 હશે તો શું થશે, મંડે. જો અહીંયા 2 હશે તો અહીં ચેક કરવા આવશે. જ્યારે આ પ્રોગ્રામ લોડ થશે ત્યારે HTML હેડ સ્ક્રિપ્ટ જાવાસ્ક્રિપ્ટ વેરિયેબલ n = 2 તો અહીંયા પણ 2 પાસ હશે. આમ પહેલા 1 હતો તો 1 હતો તો સીધું મંડે આવી ગયું, અત્યારે 2 પાસ કરાવ્યો તો જેવું રિફ્રેશ આપીશ અહીંયા શું થઈ ગયું, ટ્યુઝડે. એવી રીતે હું 4th આપીશ અહીંયા, બરાબર, 4 આપ્યો મેં. તો જ્યારે હું 4 ઉપર રિફ્રેશ આપીશ તો સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે અને થર્સડે, બરાબર. 4th આવી ગયો, થર્સડે. આપણે જે સેટ કર્યો એ પ્રમાણે આવે. હવે જો ઘણી વાર એવું થતું હોય કે કોઈ વ્યક્તિ છે એ રમત કરે કે આપણા પ્રોગ્રામનું કોડિંગ કાઢે તો 40 આપી દે, બરાબર. 40 આપે તો શું આપી દે, બાય ડિફોલ્ટ સન્ડે. એટલે આપણે એવું રાખ્યું છે. હવે જો આપણે આમાં 7 નંબર એડ કરીએ, બરાબર, ડિફોલ્ટ પહેલા કે ભાઈ કેસ 7 document dot write અને બ્રેક. જેટલા કેસ લખશો એટલી બ્રેક મારવી ફરજિયાત છે, બરાબર. 7 દિવસનું આપણે ચેક કરવું છે
પછી આપણે સન્ડેનું આપી દીધું છે, તો પછી આપણે ઓલરેડી શું લખાય, યુઝર એન્ટર રોંગ વેલ્યુ, આવો મેસેજ પ્રિન્ટ થશે. બરાબર, હું અહીં 6 નંબર રાખું છું ત્યારે, સેવ. બરાબર, કઈ એવું નહીં, 6 નંબરનો કેસ તો છે આપણી પાસે, છે ને અહીંયા. શું કામ નો એવું, મારો જો સ્પેલિંગ ખોટો છે, DOCU. બરાબર, સેટરડે આવવું જોઈએ. આવી સ્પેલિંગ મિસ્ટેક હશે તો પણ આઉટપુટ નહીં આવે. આવી ગયો. અને હું એ સિવાયની કઈ પણ વેલ્યુ નાખીશ, માની લો કે મેં 60 કરી નાખ્યું બુલબુલમાં. બરાબર, તો અહીં શું આપશે, યુઝર એન્ટર રોંગ વેલ્યુ, તો આવો મેસેજ આવશે. બરાબર, તો આ તો આપણો કેસ કે જેની અંદર આપણે એક્ઝામ્પલ જોયા, સ્વિચ કેસના જોયા અને ઇફ એલ્સના જોયા. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે, બરાબર, ત્યારે આપણે લૂપ્સમાં શીખશું. અને લૂપ્સ છે એ આપણે હરેક વસ્તુમાં અલગ અલગ હશે, લૂપ કેવી રીતે કામ કરશે. આપણી પાસે 3 લૂપ છે અને ચોથું આનું જાવાનું સ્ટેટમેન્ટ છે ફોર ઇન, અને બ્રેક કન્ટિન્યુ. આપણે એ બધું આવતા લેક્ચરમાં. ઓકે ધેન, ગુડ બાય, કીપ ઇટ અપ એન્ડ continue practice. Okay, if any problem then message me or call me. Okay, goodbye.